નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 અંતર્ગત ધોરણ 5માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું પેપરનું સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ઓરિજિનલ પેપર નથી, માત્ર અભ્યાસ માટે પેપર સ્ટાઇલ મુજબનું મોસ્ટ આઈએમપી પેપર છે, જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી. પ્રશ્ન નંબર 1માં આપેલું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. 3548 4ની સ્થાન કિંમત તો એકમ દશક 10ના સ્થાને છે, તો 40 જવાબ આવશે. 4 અંકની સૌથી નાની સંખ્યા જણાવો, તો 4 અંકની સૌથી નાની સંખ્યા 1000 છે, નીચે ક્યાંય પણ આપેલી નથી, તો જવાબ આવશે 1 પણ નહીં. પ્રશ્ન નંબર 1 દાખલા આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલાનું સોલ્યુશન છે એ તમારે જાતે રફ બુકમાં કરવાનું છે. એક સ્ટેડિયમમાં 40,000 સીટ છે, તે પૈકી અડધી સીટ લાલ રંગની છે. અડધી એટલે કે આપણે જોને 2 વડે ભાંગી નાખી તો લાલ રંગની સીટ 20,000 થશે. આ કુલ સીટ પૈકી ચોથા ભાગની સીટ પીળા રંગની છે, તો કુલ સીટ 40,000 ને ચોથા ભાગને 4 વડે ભાંગી નાખશું તો 10,000 પીળા રંગની આવશે. તો લાલ અને પીળા રંગની કુલ સીટ કેટલી, તો 20 અને 10 તો 30,000 કુલ સીટ થશે. તમારે હજી પણ લખવાનું છે. બીજો પ્રશ્ન છે, એક મોટરસાયકલ 40 કિલોમીટરની ઝડપે ગતિ કરે, આ ઝડપે તો 2 કલાકમાં કેટલું અંતર કાપે? 1 કલાકમાં 40 કિલોમીટર, તો 2 કલાકે 40 ગુણ્યા 2 એટલે કે 80 કિલોમીટર. તો 100 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે? તો 80 કિલોમીટર અંતર કાપતા 2 કલાક લાગે. તો 100 કિલોમીટર અંતર કાપતા કેટલી કલાક લાગે? 3 રાશિ મૂકીને કરશો તો 2.5 એટલે કે 2.5 કલાક, 2 કલાક ને 30 મિનિટ જેવો જવાબ આવશે. ત્રીજું છે કે કુટુંબના પ્રતિદિન 2 લીટર દૂધની જરૂર પડતી હોય તો દૂધનો ભાવ 50 રૂપિયા પ્રતિ લીટર. તો જાન્યુઆરી મહિનામાં કુલ કેટલું દૂધ જોઈએ? તો જાન્યુઆરી મહિનામાં કુલ 31 દિવસ હોય, તો 31 ગુણ્યા 2 કરશું તો 62 લીટર દૂધની જરૂર પડે. તો 62 લીટર દૂધ, 1 લીટરના 50 રૂપિયા, તો કુલ કેટલા રૂપિયા ખર્ચ થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીં 62 ગુણ્યા 50 તમારે કરવાના છે, અને શું જવાબ આવે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 2માં આપેલું છે, નીચે આપેલ પ્રશ્નોના સૂચના મુજબ જવાબ લખો. નીચેની ખાલી જગ્યામાં બનતા ખૂણાઓની સંખ્યા ઈ મૂળાક્ષર દેવા 4 ખૂણા બને. એમ દ્વારા, હવે એમ આપેલો હોય તો અંદરના 2 અને 1 બહારનો, તો 3 ખૂણા બને. ઓમાં ખૂણા હોતા નથી, અને આકૃતિમાં 6 બાજુ છે તો 6 ખૂણા એ બનશે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2બીમાં આપેલું છે, આપેલ સમયને ઘડિયાળ પર દર્શાવી મિનિટ અને કલાક કાંટા વચ્ચે બનતા ખૂણાનું નામ લખો. પહેલું છે 9 વાગે. જો આપણે ઘડિયાળમાં 9 વડે દર્શાવતું તો અહીંયા કાટકોણ બનશે 90 અંશનો. અહીં 2 કલાક આપણે દર્શાવશું તો અહીં 90 કરતાં નાનો એટલે કે કાટકોણથી નાનો 60 અંશનો ખૂણો બનશે. એના પછી આપેલું છે, નીચે આપેલા આકૃતિ પરથી પ્રશ્નના જવાબ લખો. અહીં આપણને ABCD આકૃતિ આપેલી છે, તો એની આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ એટલે કુલ કેટલા ખાના છે એનું ક્ષેત્રફળ, અને ફરતી બાજુનો માપનો સરવાળો પરિમિતિ. તો કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે? તો A અને B. આકૃતિ A અને આકૃતિ D માંથી કોનું ક્ષેત્રફળ વધારે છે? તો આકૃતિ A. આકૃતિ B ની પરિમિતિ કેટલી છે? તો 12 સેમી. આકૃતિ A ની પરિમિતિ કેટલી છે? તો 12 સેમી. તો આ રીતના જવાબ છે તમારે આકૃતિની મદદથી લખવાના છે. પ્રશ્ન નંબર 4માં આપેલા છે, નીચેના પ્રશ્નના જવાબ આપો. છાयांકિત આકૃતિ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો અહીં આકૃતિમાં કુલ 8 ભાગ છે, તો નીચે છેદમાં 8 લખવાના છે. એમાંથી છાयांકિત ભાગ 1 છે, તો ઉપર 1, 1/8, 1 અષ્ટમાંશ લખવાનું છે. અહીં કુલ 10 ભાગ છે, તો છેદમાં 10, એમાંથી 3 ભાગમાં રેખાંકિત કરેલા છે, તો ઉપર 3 દશાંશ, આ રીતે લખવાનું છે. પ્રશ્ન નંબર 4બીમાં આપેલું છે, નીચે આપેલા પ્રશ્નોનું માગ્યા મુજબ જવાબ આપો, કોઈ પણ 3. 20 રૂપિયાનો 1/4 ભાગ, 20 ગુણ્યા 1/4, 4 × 20, તો જવાબ આવશે 5 રૂપિયા. 1 લીટર પેટ્રોલની કિંમત 72 હોય તો 2 પૂર્ણાંક 1/2 લીટર પેટ્રોલના કેટલા થાય?
વિદ્યાર્થી મિત્રો, અહીં મિશ્ર સંખ્યાને તમારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાની છે. તો 2 દુ 4 અને 1 5. તો 72 ગુણ્યા 5/2 કરીને 36 દુ 72 ને 36 અને 5નો ગુણાકાર કરીને તમારે જવાબ લખવાનો છે. આગળનો જોઈએ. 1 કિગ્રા બાજરીની કિંમત 40 રૂપિયા હોય તો 1/4 ની કેટલી? તો 40 ગુણ્યા 1/4, તો 10 રૂપિયા જવાબ આવશે. પ્રશ્ન નંબર 5માં આપણને આપેલું છે કે નીચેની આપેલી આકૃતિ દર્પણમાં આકૃતિ પૂર્ણ કરો. આ બાજુ જેવો ભાગ છે એવો સામે વિરુદ્ધ દિશામાં આપણે દોરવાનો છે. તો આ રીતનું દોરાશે, અહીંયા આ રીતનું દોરાશે. આપેલ આકૃતિના 2 સરખા ભાગ કરો. તૂટક રેખા દોરવાની છે, 2 સરખા ભાગ થાય એવી. તો અહીં આપણે 2 રેખા દોરી લઈશું, તો જ સરખા ઊભા ભાગ થશે. પ્રશ્ન નંબર 6માં છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ 20ના અવયવ. તો ઘડિયામાં 20 ક્યાં આવે? તો 20 × 21, 5 ચોક 20, 10 દુ 20. તો આપણે હવે અવયવ લખી તો લખવાના 20ના અવયવ બરાબર 1, 2, 4, 5, 10 અને 20 ચડતા ક્રમમાં લખી લેવાના છે. 6ના પ્રથમ 5 અવયવી એટલે કે ઘડીઓ 6નો ગુણક. 6 × 1 = 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 × 5 30. 5 સુધી ગુણાંક લખીને આપણે જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 7માં છે પેટર્ન પૂર્ણ કરો. અહીં આપેલી જે પેટર્ન છે એ આ રીતે પૂર્ણ કરવાની છે. તો અહીં આપેલા ચિત્રો છે એનો અભ્યાસ કરી લેજો. એનું મુખ છે મોટું, સીધી આકૃતિ કઈ દિશામાં છે અને કઈ બાજુ ફરે છે અને કેટલા અંશે ફરે છે એ રીતે આપણે જોઈને આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5નું મોસ્ટ આઈએમપી ગણિતનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર, ધન્યવાદ.